નમસ્કાર મિત્રો, હું ભટ્ટ અલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે કોઈ સરકારી કર્મચારી છો અથવા તો ક્લાર્ક છો અથવા તો તમારે કોઈ કારણસર ઓફિસ વર્ક કરવાનું થતું હોય અને રોજ નવા નવા સર્ક્યુલર થતા હોય અને સર્ક્યુલર અથવા તો એવા કોઈ પત્રો થતા હોય તો એ પત્રોને આધારે તમારે એ પત્રોની ચોક્કસ પેટર્ન અનુસાર તમારે જવાબો આપવાના થતા હોય તો તમને એઆઈ મદદરૂપ થઈ શકે એમ છે. તમારે જે સ્ટીરિયો ટાઈપનું લખાણ હોય એટલે કે ફિક્સ પ્રકારનું માનનીય સાહેબ, વિષય, આ તે વગેરે એ લખવું ના પડે અને એઆઈ તમને આ બધું જ સ્ટીરિયો ટાઈપનું લખાણ આપોઆપ લખી આપશે અને તમારો સરસ મજાનો પત્ર તૈયાર કરી આપશે અને આના કારણે તમારો રોજનો ઘણો સમય પણ બચશે. તો ચાલો મિત્રો, એઆઈથી વહીવટી પત્ર જે છે એના સીધા જ જવાબો કેવી રીતે આપી શકાય અથવા તો લખી શકાય તેની આપણે સમજ મેળવીએ. આ માટે મારે કોઈ સર્ક્યુલર કે પરિપત્ર જોઈશે કે જેનો મારે જવાબ આપવાનો છે. તો અહીંયા આગળ પીપીટી નામનું ફોલ્ડર છે, એની અંદર મારી પાસે એક પત્ર છે, કલા ઉત્સવ 2025. ચાલો હું એને તમને ખોલીને બતાવું. આ પત્ર જે છે એ ફોટો પાડીને પીડીએફ બનાવેલ છે, એટલે કે ઓરિજિનલ પીડીએફ નથી, સ્કેન કરીને બનાવેલ પીડીએફ છે. જો રેગ્યુલર પીડીએફ હોય તો એનું રિઝલ્ટ વધારે સારું આવે, કારણ કે આ જુઓ તમે, ફોટો પણ થોડો ત્રાસો છે. કંઈ વાંધો નહીં, ચાલો. હવે આ પત્રમાં મારે શું લખવાનું છે? પ્રતિ બીઆરસી કોઓર્ડિનેટર તમામ, એસવીએસ કન્વીનર શ્રી તમામ, જિલ્લો આણંદ અને જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવાનું છે. જિલ્લા કક્ષાનો યોજવાનો છે, એટલે તાલુકા કક્ષાનો માની લો કે થઈ ગયો છે ને હવે જિલ્લા કક્ષાની એન્ટ્રી મોકલવાની છે. અને આ પરિપત્ર કરનાર જે છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ, જિલ્લો આણંદ. તો હવે હું આને ક્લોઝ કરી દઈશ મિત્રો, આને ક્લોઝ કરી દઈશ. હવે સૌથી પહેલાં હું વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને એમાં ચેટ જીપીટી લખીશ મિત્રો. તમે અન્ય એઆઈ ટૂલ પણ વાપરી શકો. ચેટ જીપીટી ઓપન કરીશ. અહીંયા આગળ જે એડ ફાઇલ્સનો સિમ્બોલ છે, પ્લસ સિમ્બોલ છે, એની પર હું ક્લિક કરીશ. એડ ફોટોઝ એન્ડ ફાઇલ્સ પર ક્લિક કરીશ અને જે મારું આ ડેસ્કટોપ પર પીપીટી નામનું ફોલ્ડર છે એની અંદર આ સર્ક્યુલર છે, જુઓ મિત્રો, કલા ઉત્સવનો, એને હું પસંદ કરીશ, ઓપન કરીશ. 1 કે 2 સેકન્ડમાં અપલોડ થઈ જશે અને મિત્રો અપલોડ થઈ ગયો છે. અને હવે મારે ફોરવર્ડિંગ લેટર અથવા તો એન્ટ્રી મોકલવાની છે, તો હું લખીશ મારી શાળાનું નામ, મારી શાળાનું નામ. હું રેન્ડમલી ગમે તે લખી દઉં છું. મારી શાળાનું નામ લખી દઉં છું હું, શારદા મંદિર આણંદ. તમારે જે તમારી શાળાનું નામ હોય એ લખવાનું છે અને વિદ્યાર્થીઓની મારે એન્ટ્રી મોકલવી છે અને વિદ્યાર્થીઓના નામ એક નંબર લખું છું આની અંદર, એક રેન્ડમલી લખી દઉં છું ગમે તે 2. પરમાર મહેન્દ્રભાઈ નાનાભાઈ અને જેટલા તમારે હોય એટલા લખી દેવાના છે, 2. હા, અને આ પરમાર મહેન્દ્ર નાનાભાઈ માટે મારે કયા વિભાગમાં એન્ટ્રી મોકલવી છે, તો હું આશરે લખી દઉં છું, ગાયન માટે મોકલું છું એને. અને બીજો લખું છું હું પટેલ વિપુલ રમણભાઈ. અને માની લો કે આ વિદ્યાર્થીની એન્ટ્રી હું વાદન માટે મોકલું છું. તો આ 2 વિદ્યાર્થીઓની મારે એન્ટ્રી મોકલવાની છે અને સૂચના આપી દઉં છું, આજની તારીખ પણ લખી દેશો, આજની તારીખ લખશો અને સરકારી નિયમ અનુસાર અથવા જો જરૂરિયાત અનુસાર ફોરવર્ડિંગ લેટર લખો. ચલો, હું આટલી સૂચના આપું છું. કંઈ ફેરફાર કરવાનું થશે તો આપણે કરી શકીશું, કસ્ટમાઇઝ કરી શકીશું એને. હવે ડોક્યુમેન્ટને રીડ કરે છે મિત્રો અને સરકારી નિયમ અનુસાર આપણો ફોરવર્ડિંગ લેટર તો તૈયાર છે. શારદા મંદિર આણંદ, આજની તારીખ પણ આવી ગઈ છે. હા, શ્રીમાન જિલ્લા શિક્ષણાધિકારીને લખ્યો છે, તો આપણે આની જગ્યાએ લખાવી દઈએ
આની જગ્યાએ ની જગ્યાએ આપણે જિલ્લા શિક્ષણના પ્રાચાર્યને લખવાનો છે ટૂંકમાં, તો હું લખીશ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. આગળ લખી દઉં પ્રાચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અને હવે લખી દઉં હું આણંદ. ચલો, આટલો ફેરફાર કરવો છે. આ સિવાય પણ હું જોઈ લઉં કોઈ ફેરફાર હોય તો આપણે સૂચવી જ દઈએ. હા, તાલુકા કક્ષાના વિજેતા છે ઉમેરો. લખી દઉં આ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષા એ વિજેતા છે. ચલો, આટલો ફેરફાર કરીએ અને હવે એને સૂચવી દઈએ તો આપોઆપ ફેરફાર થઈ જશે અને આપણી જરૂરિયાત અનુસારનો પત્ર તૈયાર થઈ જશે. તમે આને પણ વધુ કસ્ટમાઇઝ કરી શકો છો તમારા લેટર પેડ અનુસાર, આટલું માર્જિન છોડો વગેરે વગેરે. શારદા મંદિર આણંદ, તારીખ પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદ, વિષય તાલુકા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓની કલાત્મક પ્રવૃત્તિ ગાયન અને વાદન માટે એન્ટ્રી ફોરવર્ડ કરવા બાબત. આમાં પણ તમે ફેરફાર કરી શકો છો. સંદર્ભ સરકારી પરિપત્ર તથા માર્ગદર્શિકા અનુસાર નંબર પણ તમે સૂચના આપીને લેવડાવી શકો છો. તો અહીંયા આગળ આપણો પત્ર ફર્સ્ટ ક્લાસ ફોરવર્ડમાં જોડણીમાં ભૂલ છે તો હું કહી દઉં. આ ફોરવર્ડ લખ્યું છે ની જગ્યાએ ફોરવર્ડ લખો. ચાલો, એટલે ફેરફાર થઈ જશે. એને સમજાઈ ગયું છે કે આ ફેરફાર કરવાનો છે, તો હવે એ પ્રમાણે ફેરફાર પણ થઈ ગયો છે. આ સિવાય પણ તમારે જે પણ ફેરફાર હોય, જુઓ મિત્રો અહીંયા આગળ નામ આવી ગયા છે, કઈ ઇવેન્ટમાં છે, તાલુકા કક્ષાએ વિજેતા છે. આ ઉપરાંત તમે GR નંબર કે જે પણ વધારાની જન્મ તારીખ, જે પણ માહિતી ઉમેરવા માગતા હો, ટેબલ બનાવવા માગતા હો, કંઈ પણ કરવા માગતા હો તો એ કરી આપશે તમને. અને આપણો પત્ર તો મિત્રો તૈયાર છે. હવે અહીંથી જ તમે એને વર્ડ ફોર્મેટમાં પણ કન્વર્ટ કરી શકો છો, પછી સીધો ડાઉનલોડ કરી શકો છો PDFમાં કે અન્ય તમારી જરૂરિયાત અનુસાર શાળાના લેટર હેડ મુજબ તમે આને ડાઉનલોડ કરીને તમે ફોરવર્ડ કરી શકો છો. અને આ રીતે તમે તમારો રોજનો ઘણો સમય બચાવી શકો છો.